તો આ તરફ સમાચાર જોઈએ વલસાડથી લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ દ્વારા માર્ચ 2025ના રોજ કેન્દ્ર સરકારમાં તેમજ રાજ્ય સરકારમાં પત્ર દ્વારા વિનંતી કરી હતી કે વલસાડ ડાંગ તેમજ ગુજરાતના સમગ્ર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને મળવાપાત્ર પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવે એ સંદર્ભે ધ્યાન દોર્યું હતું, જે સંદર્ભે કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં 2024 અને 2025 વર્ષમાં તમામ આદિવાસી વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવશે નો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સંદર્ભે ગુજરાતના અનેક આદિવાસી ધારાસભ્યોએ તેમજ અન્ય સાંસદો દ્વારા વખતો વખત સરકારનું આ વિષય સંદર્ભે રજૂઆત કરી હતી, જેનો લાભ આજના ભારતીય જનતા પાર્ટીની સરકારના નિર્ણયથી ગુજરાતના આદિવાસી સમાજના લોકોને મળી રહેશે। આ નિર્ણયથી સમગ્ર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે। जी सौने नमस्कार। जय आदिवासी जय जोहार। अमरी नरेंद्र मोदी साहेबनी केंद्र सरकार और राज्य सरकार अपना गरीब विद्यार्थीओ आदिजातिना विद्यार्थीओ आदिवासी विद्यार्थीओ सारी रीते भणी शके एना माटे पोस्ट मेट्रिक स्कॉलरशिपनी योजना एमणे चालू करी हती अने एना अंतर्गत आपड़ा मैनेजमेंट कोटामां अमुक लोकोए वांधो उठाव्यो एना कारणे थोड़ा समय माटे आ पोस्ट मेट्रिक स्कॉलरशिप योजना बंद करवामां आवी हती, खास करीने मैनेजमेंट कोटामां। पण आ जेवुं अमारा ध्यानमां आव्युं आदिवासी विद्यार्थीओ अमारा ध्यानमां लाव्या एवी तरत ज रजूआत अमे केंद्र सरकार अने राज्य सरकारमां सतत मळीने करी, अमारा बीजा धारासभ्यश्री अने सांसदश्रीओए पण मळीने रजूआत करी अने एना पगले आजे अमारा गुजरातना राज्य सरकारे जाहेरात करी छे कि पोस्ट मेट्रिक स्कॉलरशिप योजना बधा ज विद्यार्थीओने मळवानी छे। मैनेजमेंट कोटा के कोईपण कोटाना विद्यार्थीओने मळवानुं छे। ए मोटुं આજે એક અમારા આદિવાસી વિદ્યાર્થીઓના માટે હિતના માટે અમારે કેન્દ્ર અને રાજ્ય સરકારે ફેસલો લીધો છે। તો નરેન્દ્ર મોદી સાહેબને પાછો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું। સાથે જ અમારા બધા જ વિદ્યાર્થીઓને હું અપીલ કરવા માંગુ છું કે આ એક સારી તક આપણે બધાને મળી છે, તો આપણે સારી રીતે ભણી ગણીને આપણા દેશ અને સમાજ ઉપર કઈ રીતના આવે એના માટે આપણે પ્રયત્નશીલ રહીશું અને જ્યારે જ્યારે વિદ્યાર્થીઓને મારી જરૂર પડશે ત્યારે હું વિદ્યાર્થીઓ માટે હંમેશા હાજર જ રહીશ। ધન્યવાદ।